કા દીવા અગરબત્તી કરીને કુળદેવી આગળ બેસજો પટેલ અન કુળદેવીના નામથી જાપ કરજો હે પટેલ કુળદેવીના નામથી જાપ કરજો જો કુળદેવીની ખબર ના હોય તો આ જાપ કરીએ કાય એવો છે હે મંત્ર એવો છે પટેલ કે જે મારો દીકરો ભજાય છે હોય તો ભલે ગ્લાસ હોય કપ હોય પટેલ કે લોટો હોય એમાં પવિત્ર પાણી લેજો દીકરા પવિત્ર પાણી લઈને પેલા માં આગળ મૂકવાનું પેલા કુળદેવી આગળ મૂકવાનું પછી બીજા કોઈ દેવની આગળ પાણી જો દેવના પાણી પીવડાવવાનું પટેલ તો નિવેદ ની પણ જરૂર પડે નહીં એટલું દેવને પ્રિય પાણી હોય કે ભાઈ કે જે જળ છે તો તમે દેવના ખાલી જળ અર્પણ કરો ને તો તમારા દેવને હાસ્ય થાય એના આનંદ થાય એ ભાવ ભરીક થાય તમારી પાછળ દોડે એ આન જેટલું દેવના પાણી પ્રિય નથી એટલું પિતૃ પાણી પ્રિય છે એવા બોડિયા નાથે મને મેરડી મારું નામ મેરડી પાડ્યો છે પટેલ ઓ દલબાર મેલી નથી પટેલ ઓ મેલા મણાને ચોખ્ખી કરનારી માતા છું પટેલ એ આ અસલ મેળાનો મૂળ કાઢનારી માતા છું પટેલ એ દુનિયા મેલી કે જગત મેલી કે પટેલ પર હું મેરડી માતા દલબાર મેલી નથી આવું કાયમ કહું છું પવિત્ર બનજો આ ચોખ્ખા બન રાખજો પહેલા સુધરજો પટેલ અને પછી ભક્તિનો માર્ગ અપનાવજો આવું મારું મેરડી માતાનું કેવું છે જો ઘેર માતાઓ ને કુકડા ને ભૂકડા ને બલિયો ચડાવતા હશો દારૂ ચડાવતા હશો તો તમારી પેઢી કદી સુખના દાડા નહીં આવા આવું મારું મેરડી માતાનું કા પટેલ કે જે રાક્ષસી વૃત્તિના માણસો કરતા એ વસ્તુ તમે દેવને ચડાવવા જો તો ખપતી નથી આવું મારું મેરડી માતાનું કેવું છે તમે રોજ દૂધ પીતા હોય અને કોકતાઓ તમને દારૂ પીવડાવવામાં આવે તો તમે પીવો ખરા ભાઈ તો અમારા જેવો અનેરો ગમે તે હોય ચાહે મેરડી હોય સિકોતર સદી અથવા જબરી કોઈ બી માતા હોય અમે માતાઓ કોઈ બલી કુકડા બુકડા ખાતીઓ નથી આવું માતા જાહેરમાં બોલું છું પટેલ આજના સમયમાં કોઈ તંત્ર મંત્ર વિદ્યા શબ્દ વિદ્યા નથી આજના સમયમાં ખાલી ભક્તિ છે આ નામ રટણ છે પટેલ ખાલી નામ જાપ કરીએ કો છો આન ભજન કીર્તન કરીએ કો છો એના સિવાય બીજું કરતા નહીં આવું મેરડી માતા બોલું છું પટેલ કા અમોલ જીવના હણી અન જો પછી સુખના દાડા માતા પા ઘોડા પોથરીન મોક્ષો તો તમારી માં આશીર્વાદ નહીં પણ શ્રાપ આવશે આવું મેરડી માતા બોલું છું કા માણસ મેલા દેવ મેલું નથી દીકરા જો માણસ સુખા થઈ જાય આ જે તે ભક્તિ કરનાર વ્યક્તિઓ છે એમના મન ચોખ્ખા થઈ જાય દુનિયાની માતા તો મેલી નથી પણ તમારા મન ચોખ્ખા થઈ જાય તો ગમે એવું દેવ ચોખ્ખું થઈ જાય ગમે એવું દેવ ચોખ્ખું થઈ જાય આવું મારું મેરડી એટલે પહેલા ચોખ્ખા બનો અને પહેલા ભગત બનો તો તમે બનજો દીકરા માંસ મટન આન આથી બીજું જે દારૂનું વ્યસન છે જે મદિરાનું વ્યસન છે બધું ત્યાગી દેજો જો સંસારમાં સુખીથી જીવવું હોય પટેલ આ સંસારમાં સુખીથી રહેવું હોય તો અધર્મના માર્ગ છોડી દેજો અને ધર્મના માર્ગે હેડજો તો તમારા ઘેર તમારી માં રાજી થશે તો તમારી માં જાગૃત થશે આવું મેરડી માતા બોલો મારી મહીસાગરના કોઠે વાગડો કરનારી માતા છું પટેલ આ ગરબડાની ટીકી રહીને બોલું છું આ દુનિયાનું મોણા એમને નથી આવતું તમે બેઠા છો એ કોઈ એમને નથી આયા પટેલ આજના મોણાના આજની દીકરીઓ આજના મોણસ ને સંબંધી ઘેર જવાનો ટાઈમ નથી તો હું મારી પાસે આવવાનો ટાઈમ હોય ખરો પણ ના પટેલ આ મારો ચેપ લાગ્યો છે આ મે રંગમાં રંગ્યા છે આ ઓમણે મારા કઈક જોયું છે પટેલ ઓમણે મારા કઈક અનુભવ કર્યા છે તાણા મારી પાસે બેઠા છે પટેલ ક આ ખાલી નજીકના નથી પટેલ ભક્તોને રામ રામ ગોગા મેલડીધામ આગરવાડા ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉગતા પૂર્ણિમા મેલડીની સતની ગાદી
આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિનોર લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે. સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે, અન્ય કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે: સ્થળ આગરવાડા ધામ, મહીસાગર બ્રિજ ચોકડી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. દર રવિવારે આ ગાદી થતી હોય છે. ગાદીનો સમય દર રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે, પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે, જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે અને યુટ્યુબ ચેનલ ગોગા મેલડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975923142 પર સંપર્ક કરો. રામ રામમાં. જય શ્રી ગોગા મહારાજ. જય શ્રી. દેવ તો જાતે નિયાવા આલવા માટે પણ કોકના નિમિત્ત બનાવશે દીકરા. કાં તો તમારા સગા સંબંધી નિમિત્ત બનાવે, કાં તો કોઈ મિત્ર નિમિત્ત બનાવે, કોઈ પરિવારના વ્યક્તિ નિમિત્ત બનાવે. એ હોમથી આવે તમને આપી દે, એ દેવની કૃપા. ભાઈ દેવની કૃપા આના કહેવાય કે તમે મોગો તમારું મોગેલું મળી જાય, તમે વિચારોનો પૂરું કર્યા એના દેવ કહેવાય, એના તમારી સાચી ભક્તિ કહેવાય. આવું ઉગતા પ્રભાતની મેળણી માતા બોલું છું. હું મારા રોમનું નામ રટનારી માતા છું પટેલ. મારા શંકરના મોર કરીને બોલનારી માતા છું. મારું નામ પાડનારો હોય તો મારો ઘોડિયો નાચશે દીકરા. જે આદિ શિવ છે પટેલ કે ધરતી પર જેણે અત્યાર સુધી અવતાર નથી લીધો, દરેક દેવે ધરતી પર મનુષ્ય અવતાર લીધો, પણ એક શંકર ભગવાન એવા છે કે પોતે ક્યારે આયા નથી. એમના રુદ્ર રૂપ આયા છે પણ પોતે આયા નથી. એવા ઘોડિયા નાથે મને મેલડી મારું નામ મેલડી પાડ્યો છે પટેલ. હું તલવાર મેલી નથી પટેલ. હું મેલા મણાને ચોખ્ખી કરનારી માતા છું પટેલ. આ નસલ મેળાનો મૂળ કાઢનારી માતા છું પટેલ. દુનિયા મેલી કે જગત મેલી કે પટેલ, પણ હું મેલડી માતા તલવાર મેલી નથી. આવું કાયમ કહું છું. પવિત્ર બનજો, આ ચોખ્ખા મન રાખજો, પહેલા સુધરજો પટેલ, અને પછી ભક્તિનો માર્ગ અપનાવજો. આવું મારું મેલડી માતાનું કેવું છે. જો ઘેર માતાઓ કુકડા ભૂકડા બલિયો ચડાવતા હશો, દારૂ ચડાવતા હશો, તો તમારી પેઢી કદી સુખના દાડા નહીં આવવા. આવું મારું મેલડી માતાનું પટેલ. જે રાક્ષસી વૃત્તિના માણસો કરતા એ વસ્તુ તમે દેવને ચડાવવા જો તો ખપતી નથી. આવું મારું મેલડી માતાનું કેવું છે. તમે રોજ દૂધ પીતા હોય અને કોકતાઓ તમને દારૂ પીવડાવવામાં આવે તો તમે પીવો ખરા ભાઈ? તો અમારા જેવો અનેરો ગમે તે હોય, ચાહે મેરડી હોય, સિકોતર સદી અથવા જબરી કોઈ માતા હોય, અમે માતાઓ કોઈ બલી કુકડા બુકડા ખાતીઓ નથી. આવું માતા જાહેરમાં બોલું છું પટેલ. આજના સમયમાં કોઈ તંત્ર મંત્ર વિદ્યા શબ્દ વિદ્યા નથી. આજના સમયમાં ખાલી ભક્તિ છે, આ નામ રટણ છે પટેલ. ખાલી નામ જાપ કરીએ કો છો, ભજન કીર્તન કરીએ કો છો, એના સિવાય બીજું કરતા નહીં. આવું મેરડી માતા બોલું છું પટેલ. અમોલ જીવના હાણી અને જો પછી સુખના દડા માતા પા ઘોડા પોતરીને મોક્ષો, તો તમારી માં આશીર્વાદ નહીં પણ શ્રાપ આલશે. આવું મેરડી માતા બોલું છું. માણસ મેલા દેવ મેલું નથી દીકરા. જો માણસ સુખા થઈ જાય, આ જે તે ભક્તિ કરનાર વ્યક્તિઓ છે એમના મન ચોખ્ખા થઈ જાય. દુનિયાની માતા તો મેલી નથી, પણ તમારા મન ચોખ્ખા થઈ જાય તો ગમે એવું દેવ ચોખ્ખું થઈ જાય, ગમે એવું દેવ ચોખ્ખું થઈ જાય. આવું મારું મેલડી. એટલે પહેલા ચોખ્ખા બનો અને પહેલા ભગત બનો તો તમે બનજો દીકરા. માંસ મટન
આન આથી બીજું જે દારૂનું વ્યસન છે, જે મદિરાનું વ્યસન છે, બધું ત્યાગી દેજો. તો સંસારમાં સુખીથી જીવવું હોય પટેલ, આન સંસારમાં સુખીથી રહેવું હોય તો અધર્મના માર્ગ છોડી દેજો, અન ધર્મના માર્ગે હેડજો. તો તમારા ઘેર તમારી માં રાજી થશે, તો તમારી માં જાગૃત થશે. આવું મેરડી માતા બોલે. મહીસાગરના કોઠે વાગડું કરનારી માતા છે પટેલ. આગળવાળાની ટીકી રહીને બોલું છું. આ દુનિયાનું મોણા એમને નથી આવતું. તમે બેઠા છો એ કોઈ એમને નથી આયા પટેલ. આજના મોણાના આજની દીકરીઓ આજના માણસને સંબંધી ઘેર જવાનો ટાઈમ નથી, તો હું મારી પાસે આવવાનો ટાઈમ હોય કરું, પણ ના પટેલ. આ મારો ચેપ લાગ્યો છે, આ બે રંગમાં રંગ્યા છે, આ ઓમણે મારા કઈક જોયું છે પટેલ, ઓમણે મારા કઈક અનુભવ કર્યા છે, તાણા મારી પાસે બેઠા છે પટેલ. કે આ ખાલી નજીકના નથી પટેલ. એ ભાઈ કે મારા ભક્તો દૂર દૂર થી પણ આવતા હોય છે. બોમ્બે છે, સુરત છે પટેલ, કે 500 800 કિલોમીટર દૂર હોય એ પટેલ, કે 1000 કિલોમીટર દૂર હોય તો રસ્તા કાપી મારા સુધી પહોંચતા હોય પટેલ. જમાવતા હોય છે કે ઘેર બેહીને એકવાર મારો અનુભવ કર્યો છે પટેલ. આધુનિક જમાનો છે અને આધુનિક જમાનામાં મારતા આધુનિક આવું મતતા નહીં નહીં ભાઈ પટેલ. શસ્ત્રો એને છે, અસ્ત્રો એના છે, અને વસ્ત્ર એને છે. હું માતા એને છું. ભલે યુગ બદલાયો છે, અમે દેવ નથી બદલાયા પટેલ. એ ક હજાર હૃદયથી નમશો પટેલ. તો દીકરીના રૂપમાં મળવા આવું, આન માના રૂપમાં મળવા આવું, આન તમને હોલવરાની ઉંદરી થઈને મળવા આવું. એ મારું ઓળખાય તો જ ઓળખો, બાકી કોઈની તાકાત નથી હમણાં દેવને ઓળખી જાય. પણ જો તમારો સાચો ભાવ હોય દેવ આગળ ક્યારે હઠ ના કરાય. હું કહું છું તો દેવ આગળ હઠ કરીએ તો એ હઠ હારી જઈએ. દુનિયામાં ક્યારે જે હાર્યું નથી. દાખલા છે પાવાગઢમાં છે, ઊંચા કોટડા છે પટેલ, કા જેને જેને હઠ કરી પટેલ એમનો રાતના રજવાડો ચોય ખોવાઈ જો. આવું મારી મેરડી માતાનું કેવું છે. તો દેવથી મોટા નહીં પટેલ, દેવથી નોના રહેજો. મારું મેરડી માતા એટલું કહું છું, દુનિયાથી મોટા નહીં પણ પોણીથી પાતળા થઈને દેજો તો મારા જેવી માતાની કૃપા મળશે. એવા પોણીથી પાતળા કે એવા બની રહેશો તો મારી કૃપા મળશે પટેલ. આ જો દેવની આગળ હઠ લેશો તો હઠ ક્યારે પૂરી નહીં થાય. પણ જે કામ હોય, જે કાર્ય હોય, જે દુઃખ હોય, જે દુઃખના દાડા હોય પટેલ, જો એ તકલીફમાં તમારી માં આવું ને કેટલાક માં તું કરું તો જ ખરી અને હઠ કહેવાય. પણ માં તું પૂરું કરીશ આવી અમને આશા છે. આવી આશા રાખજો, હઠ ના રાખતા પટેલ. હઠ ક્યારે નહીં પૂરી કરે પટેલ. આજના દીકરા દીકરીઓ ઘણા બાધા લેતા હોય કે જો માતાજી મારું આટલું કોમ નહીં થાય તો વળી હું ચોખા નહીં ખાઉં પટેલ, કે માં આટલું કોમ નહીં થાય તો વળી ચપ્પલ નહીં પહેરું પટેલ. કોઈ દીકરા એવા હોય તો આટલું કોમ નહીં થાય તો વળી દાઢી કરું, કૃષ્ણ વાળ નહીં પડાવું. આવી મનતાઓ રાખતા હોય. આમાં ફાયદો કે ના ભાઈ માતાજી કે તમને તમે ચંપલ પહેરવાની બાધા રાખો પટેલ તો 2 મહિનાના 4000 રૂપિયા તમારા જ બચવાના. ભાઈ તમે દાઢી કરવાની બાધા રાખો તો અઠવાડિયાના 65 રૂપિયા તમારા જ બચવાના છે. ભાઈ કે ચોખા ખાવાની બાધા રાખો તો ચોખા દુકાનમાં લેવા જવાની ઝંઝટ પટી જાય. ભાઈ ફાયદો કને તમને તો મારું થવાનું પટેલ. આ ફાયદાની વાત કરી. અને બીજા નંબર પર હું વાત કરું કે જો કોઈ દીકરો ચંપલની બાધા રાખે કે વાર કાપવાની બાધા રાખે કે જો આટલું કોમ નહીં પૂરું
થાય ખરું. થોડી આવી બાધા લઉં છું કે ચંપલ નહીં પહેરું. જો એ કોમ 3 મહિના જો કદાચ એ તમારું કોમ હોય તમે એની બાધા રાખો કે આટલું કોમ સમાડી મારું અને આટલું કોમ નહીં પૂરું થાય આમાં ત્યાં સુધી ચંપલ પગમાં નહીં પહેરું આવી તમે બાધા રાખો અને એ કોમ જો 3 દાડા પૂરું થવાનું તો તમારી માં 3 મહિના કરે. આમાં જેમ ગલાએ બોલ્યો છે મારા છે નથી મારતો જોઈ લઉં. આમાં. તમારી માં તમને અજમાવ આમાં. કે બોલ્યાનું પાલન કરાશે કે નહીં કરતો. હા. પટેલ જો એક કોમ 3 દાડા પૂરું થવાનું તો 3 મહિના પૂરા કરે આમાં. અને 3 મહિના પૂરું થવાનું તો 6 મહિના કરે આમાં. અને જો કતો 6 મહિના પૂરું થવાનું તો 12 મહિના કાઢે દીકરા. આમાં. ચમ કે દેવ તમને અજમાવ આમાં. એ આને હટ કહેવાય બરોબર. કે તમે હટ નીતિ છે હા. કે માં પૂરું નહીં કરું થોડી ચંપલ નહીં પહેરું ખરું. તો તમારી માએ હઠેલી છે આમાં. એ તો આવી બાધાઓ ક્યારેય ના લેવી દીકરા. આમાં. પટેલ હા. કે ચોખા નહીં કહું કે ચંપલ નહીં પહેરું કે વાળ નહીં કપાવું એ પટેલ. એ ભાઈ આ એ ભાઈ એવી બાધાઓ કદી લેવાય નહીં. દેવના ગમાય એવું લો દીકરા. આમાં. કે જો દેવનો ભાઈ જલ્દી કોમ કરાવડાવવું હોય તો બાધા મોનવાની રીત બતાવું, મોનતા રાખવાની રીત બતાવું હો. કે આ રીતના મોનતા રાખશો તો 100% પૂરી થશે. 3 મહિનામાં થવાનું છે તો 3 દાડામાં પૂરી થશે. એ આ રીત બતાવું છું દીકરા. કે જો દેવ ભાઈ કોમ કરાવડાવવું હોય તો બાધા મોનતા એવી રાખજો કે માં મારા નોકરીની જરૂર છે આમાં. હે અને માં નોકરી મળી જશે આમાં. તો 11 દીકરીઓ જમાડીશ. આમાં. જો માં મારું ફળનું કોમ થઈ જશે મારી. તો ગાયના ચારો ખવડાવી. આમાં. એ ભાઈ કે માં મારું દુઃખ મટી જશે પટેલ તો એ ભાઈ આમાં. ભૂખ્યા મોણાને જમાડી દર્શન કોણી આલે પટેલ. આમાં. આન બાધા એવી રાખજો મોનતા એવી રાખજો એ કોમાય નિપજ અને કર્માય નિપજ બે નિપજ કે બે જોડીને આવી પ્રાર્થના કરશો ને કે માં જો આટલું કોમ મને અરજી કરશો તો એવું માતાઓને શીખવાડ્યું જ છે પટેલ. જો ગમે એવું દુઃખ લઈને આયા હોય આમાં. અરજી કરજો આમાં. કે માં 5 રોટલા ઘીવારા ખાઈને ગાયના ઘીવારા કરી આ ગાયના ખવડાવી દઈશ આટલું દુઃખ મટાડી દઈશ. આમાં. તો જો દોડી આવી મટાડવા ના આવું દુખતા બરબાદ નહીં બરોબર. જા, કોનાથી કર્મ બંધાવાનું છે. આમાં. એ પટેલ એનું ફળ તમને મળવાનું દેવને મળવાનું આમાં. છે. એ ભાઈ ચમકા દેવ હંમેશા કર્મથી ઉજળું છે. આવું ઉગતા બરબાદની મેરડી માતાઓ ભગવાનની આમાં. એ રામ રામ. દરેકના ઘેર દરેકનો કુળનો દીવો હોય. આમાં. દરેકની એક મુખવાળી માતા હોય. આમાં. હું મારી વસ્તીની 2 મુખવાળી માતા છું. આમાં. દરેકની બે હોકવાળી મમ્મી નજરોવાળી માતા હોય. હું 4 નજરોવાળી માતા છું. આમાંની. હું 8 રમનારી માતા છું. હું કુટડાના મજરેન સુટીલાના ડુંગરે પંચાણની ભૂમિએ રહેનારી માતા છું. હા. કા હું ઘોડિયા ત્રિશુળવાળી માતા છું. આમાં. પટેલ હું શિરોઈ તડવાલવાળી માતા છું. હું સિંહની અજવારીવાળી માતા છું ભાઈ. તમારા ઘેર તમારી પેઢી એ હા. દરેકના ઘેર કુળનો દીવો છે. આમાં. જેવી રીતના મારી વસ્તીનો કુળનો દીવો છું આમાં. જેવી રીતના મારા દીકરાનો કુળનો દીવો છું આમાં. એમ તમારા ઘેર કોઈના ઘેર કાડકા બેઠી કોઈના ઘેર અંબા બેઠી કોઈના ઘેર બહુચર બેઠી કોઈના ઘેર ખોડિયાર બેઠી કોઈના ઘેર બ્રહ્મોણી કોઈના ઘેર આશાપુરા એવી દરેકની કુળદેવી મારી સાવણના સમયે વેળાએ મારા દાદા રામસર જો મારા જેવી કુળદેવી લીજાવી હોય હા. અને ઉગતા બરબાદની મેરડી એ જ બોલે છે આમાં. અને તમને એ શીખવાડે છે આમાં. થોડું સાઉન્ડ માતા આ વેળાએ એ બોલું છું હા. કા પેલા કુળદેવી રાજી કરાય આમાં. અને કુળદેવી રાજી હોય તો પેઢીનો દેવ તો આપ મેળે રાજી થાય બરોબર. પટેલ આમાં. જેમ કે રાજા નજર કરે ને આમાં. એટલે પ્રધાનનો બેઠેલો હોય તો ઊભું થવું પડે બરોબર. ભાઈ એટલે પેઢીમાં કોઈ મેરડી હોય સધી હોય શિકોતર હોય હા. તો આ બધી માતાઓ પ્રધાન સમાન છે બરોબર. અને કુળદેવી રાજા છે આમાં. પટેલ સાચું. તો જે મારા દીકરાનો નિયમ છે આમાં. એવું મેરડી માતા બતાવું પટેલ આમાં. કે જો મારા જેવી કુળદેવી માતા હોય હા. કોઈની કાણકા હોય કે જે કોઈ રૂપમાં હોય શક્તિ આમાં. જો એના રીઝાઓ હોય અને એને રાજી કરવી હોય હા. પટેલ આમાં. તો સૂર્યોદય થતા પહેલા ઉઠો આમાં. સવારે સૂર્ય ઉગતા પહેલા ઉઠો આમાં. અને સૂર્ય ઉગતા
વાગતા પેલા ઉઠી આડ સૂર્યની કિરણ ધરતી પર પડતા પેલા ખાટલામાંથી નીચે ઉતરો ધરતી માતાને પગે લાગી એ ખાટલામાં બેહીને પેલા પ્રાર્થના કરો કોણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને એ પટેલ કા આ ત્રિદેવ ને પ્રાર્થના કરો કહે ત્રિદેવ પટેલ કે મારી કુળદેવી સતાલજો પ્રભુ મારી માના સતાલજો કે મારી કુળદેવી અમારી પેઢીએ કદી પીર જેવા દીકરા કટવા ના દે પટેલ આન અમારું થાય કે ના થાય પણ અમારી માનું રજવાડું કાયમ તપેલું રે પટેલ આવું ખાટલામાં બેઠા બેઠા ઉઠી અને પહેલા બે હાથ જોડી અને બેસી પટેલ હાથની હથેળી ઉપર નજર રાખી અને બ્રહ્મા વિષ્ણુને યાદ કરજો અને એટલી પ્રાર્થના કરજો કે મારી માન સતાલજે એ મારી કુળદેવીને સતાલજે તમે હુતા હોય ને હુતા અને જે અશિકુ હોય ને એ જેમ કે અશિકાના માથું તમારું અશિકા પર હોય એ તો એ અશિકામાં તમારી માનો વાસ હોય કેમ કે તમારી માં તમને ઘોડે લઈને હુતી હોય આવું કા એ તકિયું નિમિત્ત છે એમાં ભરેલો ગાભોય નિમિત્ત છે કાપડાય નિમિત્ત છે પટેલ પણ સમય બના તમે આડા પડો ને પટેલ એટલે કહેવાય છે કે મોળા સુગર એટલે એની આત્મા દેહમાં ભરતી થાય એ ભાઈ એની આત્મા દેહમાં ભરતી થાય કોણ નિર્ભર ભાઈ કુળદેવી નિર્ભરતી હોય કે ભાઈ કા તમારી કુળદેવી તમે ઊંઘો એટલે તમારી આત્મા તમારી કુળદેવી લઈને ફરતી હોય પણ પછી ઉઠો એટલે કઈ યાદ રહેતું ના હોય ત્યારે સપના કહેવાય ભાઈ સપના તો રોજ આવતા હોય પણ જે અમુક હોય યાદ રહેતા હોય અમુક ના રહેતા હોય આ કોણ આવતું હોય સપના હંમેશા કુળદેવી આલે ભાઈ આવું સાઉન્ડ માનતા સપના હંમેશા કુળદેવી આલે પટેલ એટલે ઉઠતા પહેલા એ પ્રાર્થના કરી ધરતી માતાને પગે લાગી નાય ધોઈ પવિત્ર થઈ અને કુળદેવીનો દીવો કરજો પટેલ અને સૂર્યનારાયણ ઉગે એટલે સૂર્યનારાયણને આરોગ્ય આપજો કેમ કે આખી ધરતી પર અજવાળા પોથરસ એ તમારી ફરજ છે તમે દરેકના આઈના તમે દરેક બાળવાટ છો દીકરા એ કે તમે ધરતીનું ઋણ ચડાવીને જોશો સૂર્યનું ઋણ ચડાવીને જોશો ઉનાળો ચોમાસુ અને શિયાળો આ ત્રણેય ઋતુનું ભાર તમારા માથે દરેક ઋણ ચડાવીને જોશો દીકરા તો કર્મ કરવું તમારી જવાબદારી છે આવી હું બે મુખવાડી માતા બોલું છું કા પટેલ કા દીવા અગરબત્તી કરીને કુળદેવી આગળ બેસજો પટેલ અન કુળદેવીના નામથી જાપ કરજો હે પટેલ કુળદેવીના નામથી જાપ કરજો જો કુળદેવીની ખબર ના હોય તો આ જાપ કરીએ કાય એવો છે મંત્ર એવો છે પટેલ કે જે મારો દીકરો ભજાય છે એ રટણ કરે પણ તમે ઓમ હિમ ક્લીમ કુળદેવી માતાએ નમઃ આ રીતના એનો જાપ કરી શકો છો એ ખાલી કુળદેવી શબ્દ વાપરો અને તમે જાપ કરો એક માળા કુળદેવીની અને એની પાછળ એક માળા રોમના નોમની કરવાની જો તમારી કુળદેવી ઉભથી ના જાગે તો જગતમાં મારી સાઉન્ડ વાત આવું મારું માતાનું કેવું છે અને બીજી એક રીત બતાવું દીકરા કે હવારે ઉઠો ને પવિત્ર થઈને લઈ દો ભક્તિ કરો ને એટલા તાંબાનો લોટો હોય કે ઘરમાં પવિત્ર જે બર્તન હોય જે વાહણ હોય જે તે કોઈ હોય દીકરા વસ્તુ હોય કાચો માટીનું હોય તો ભલે ગ્લાસ હોય કપ હોય બટેલ કે લોટો હોય એમાં પવિત્ર પાણી લેજો દીકરા પવિત્ર પાણી લઈને પેલા માં આગળ મૂકવાનું પેલા કુળદેવી આગળ મૂકવાનું પછી બીજા કોઈ દેવ હોય ત્યાં આગળ પાણી જો દેવના પાણી પીવડાવવાનું પટેલ તો નિવેદ ની પણ જરૂર પડે નહીં એટલું દેવના પ્રિય પાણી હોય કે ભાઈ કે જે જળ છે તો તમે દેવના ખાલી જળ અર્પણ કરો ને તો તમારા દેવના હાસ્ય થાય એના આનંદ થાય એ ભાવ ભરીક થાય તમારી પાછળ દોડે એ આન જેટલું દેવના પાણી પ્રિય નથી એટલું પિતૃ પાણી પ્રિય છે ચમક પટેલ આ તમારા શરીરના જેટલો તાપ પડે છે નથી બેઠાતો તો તમારી અંદર એક શરીર છે ખુલ્લું જેને સૂક્ષ્મ શરીર કહેવાય એ આ પંચ તત્વનું શરીર છે પંચ તત્વનું શરીર મરી જાય ને એટલે અંદરથી ખાલી સૂક્ષ્મ શરીર નીકળે એ જે તમારી આત્મા લઈ જવા માટે લેવા માટે સૂક્ષ્મ શરીર હોય હવે સૂક્ષ્મ શરીર જેને આત્મા કહેવાય એ
જેને તમે કોઈ પિતૃ પૂર્વજ બાળ શિકોતર વય શિકોતર તરીકે ઓળખતા હોય આમાં. અને એવા કોઈ વ્યક્તિની આત્મા ભટકતી હોય આમાં. તો એના શીતળતાની જરૂર હોય આમાં. કે ભાઈ હા. એના શીતળતાની જરૂર હોય આવું સાઉન્ડ મતતા બોલું છું. આમાં. તો પિતૃ પૂર્વજનું સ્થાન હંમેશા પાણિયારીએ રાખજો દીકરા. કરુણા. પાણિયારું સ્થાન શાસ્ત્રમાં પણ આવું લખેલું છે આમાં. કે પિતૃનું સ્થાન હંમેશા પાણિયારીએ હોવું જોઈએ કરુણા. કે ભાઈ, તો પાણિયારીએ માટલું હોય ને હા. પટેલ હા. પાણિયારું પહેલું તો પવિત્ર હોય આમાં. કે ભાઈ બરોબર. પહેલા તો પાણિયારું પવિત્ર હોય અને બીજા નંબર પર પાણિયારા જેટલી પવિત્ર પાણિયારા જેટલી પવિત્ર આખા ઘરમાં કોઈ જગ્યાએ ના ના હોય હોય માં. અને બીજા નંબર પર પાણિયારા જેટલી જે પટેલ માં. એ ઠંડક આખા ઘરમાં કોઈ જગ્યાએ પરિવારમાં. એ ભાઈ પાણિયારા હંમેશા શીતળતા રહે આમાં. આખી શીતળતા આખા ઘરની પાણિયારે હોય આમાં. અને પિતૃને હંમેશા શીતળતાની જરૂર હોય કરુણા. તો સ્થાન હંમેશા પાણિયારે હોવું જોઈએ સાચી વાત. ઘરનો મુખ્ય દ્વાર હોય આમાં. જેનો ઉમરો કહેતા હોય આમાં. કે ભાઈ રોજ જો સવારે ઉઠીને માં. ગઈકાલનું મતલબ વાસી પાણી એને વાસી ના કહેવાય પવિત્ર જ કહેવાય આમાં. પણ અગાઉનું જે પાણી ભરેલું હોય ને આમાં. એ પાણી લોટો ભરી અને ઘરના મુખ્ય દ્વારે છૂટવાથી ગમે એવા પિતૃ તૃપ્તિ મળે છે આવું હું ચાહું છું. કરુણા. કે આમાં. ભાઈ કા રાજી કરવાના ઉપાય બતાવું છું આમાં. કાળું વગડ માતા આમાં. ઘણી મેરડી માતા કરુણા. દરેકને મારી બળાસી માતાની આગેવાન વંશની વડીનો રોમ રોમ છે. એ રામ રામ. વિદ્યાની વડીની માતા આમાં. ગદરુમિયા વસાણમાં રહેવા વાળી કરું. શિવરા નદી વાગણું કરનારી આમાં. દુનિયાના ખૂણે ખૂણે દુનિયાની જગ્યાએ મહોળમાં વાત કરનારી આમાં. એક 84 ગાતાની આગેવાન માં. એક મારી મહોળીના જાદેરા રોમે રોમ એ રામ. દરેકને મારા આનંદ આશીર્વાદ છે આમાં. કા દરેકની પેઢી મારા જેવું એક કંથારનું જારું પડ્યું છે આમાં. પટેલ માં. જો મારા જેવું કંથરનું જારું તમારા ઉમરે પટેલ શબ્દો ઓળખજો આમાં. કા એકવાર જો વસાણી મેરડી માતા મારા જેવી તમારી પેઢી લખતી હોય હા. દુનિયાના ભુવાએ જાગૃત કરી હોય દુનિયાના ભુવાએ તમને જાહેર કરી આલી હોય આમાં. તો પછમાં મારી ગાદીએ થઈ હોય આમાં. તો ઓખો મેચીને અપનાવી લેજો પટેલ આમાં. જેમ કે જો ઘરના બહારના ભાગે જો મારા જેવી માતાનો દીવો થતો હશે આમાં. આ દુનિયાએ મને કંથરનું જારું કીધું છે આમાં. પટેલ કરું. જો દુનિયા કે જગત કંથરના જારામાં હાથ કાઢ નાખે આ નાખે તો બહાર કાઢતા કાઢતા આખો વેધાઈ જાય પટેલ પણ જો દુનિયા જગતમાં મારા જેવી માતાનો મોર બેહાડી હશે આમાં. આર મન 84 ખાતાનો મોર કર્યું હશે આમાં. દુનિયા ઓગરી કણન કેડી નાખી જવું તું છોડી દે આમાં. ઓ પવિત્ર માતા છું હા. પટેલ કરુણા. મને મશાણી મેરડી માતાનો અમાલી છે જબ મારો વાહ મખણમાં હશે હા. હું નનામીનો 4 બંધ લેનારી માતા છું આમાં. જો આજ પણ નનામી નીકળે તો 4 નારિયેળ વધવામાં આવે છે પટેલ આમાં. આજ પણ નનામી એટલે મૃત શહ લઈને જાવ આમાં. એટલે એના પર આજ પણ 4 નારિયેળ વધવામાં આવે છે આમાં. અને 4 નારિયેળની હકદાર માતા છું પટેલ આમાં. જેમ કે મારા રોમે મને માતાને હકાલ્યો છે આમાં. પટેલ કા જ્યાં સૌ દેહાંત મૃત્યુ પામતો હોય પટેલ એની આત્મા જો યમલોકમાં જતું હોય આમાં. એ અને જતા પહેલા હું માતા એકવાર મળતી હોય કરુણા. જમ કા મામા. અધિકાર મારો છે આમાડી. અને મારો અધિકાર કદી આગળ પાછળ થવા દેતી નથી હા. પણ હું માતા જરાય મેલી નથી જો મસોણમાં રહેતી હોય તો મેલી હોય ભાઈ આવું જરાય વિચારતા નહીં આમાં. પટેલ આમાં. તમારા મન મેલા તમારા મોહ મેલા હતા આમાં. અત્યારે મને કઈક બોલવાનું થાય પણ બોલતી નથી આમાં. પટેલ માં. તો નોમ બગાડી ગયા છે મારું આમાં. ભાઈ આમાં. તો કુકડા મારા નોમ થી આલીને જાશે એટલે મને માતાનું ગીત થાય છે દીકરા આમાં. તમે માતાએ કદી ખાધા નથી આવું 84 ખાતાનું આગેવાન માંગતા હોય. આમાં. હું હતા બાવની ભૂખેલી છું આમાડી. પટેલ આમાં. અને જો મારા મુખે રોમ રોમ છે આમાં. પટેલ તો દુનિયાની માતાઓ ચોખ્ખી છે એવી હું માતાએ ચોખ્ખી છું કરુણા. કે ભાઈ કદી રક્તના પ્યાલા દારૂના પ્યાલા અમે માતાઓએ નહીં પીધા આમાં. કે ભાઈ પીધા તો માણસોએ પીધા છે આ હું તો ઓપનમાં ડાયરેક્ટ જાહેરમાં કહું છું હા. જો કોઈ ભૂવો દોડતા દારૂ પીતો મેલડીના નામથી તા તદ્દન ખોટું
બરોબર. આવું મેરડી માતા આમાં. આવું મસાણી મેરડી માતા. હા મારી. જો આવું ધૂળતા ધૂળતા પ્યાલા પીતા હોય દારૂ પીતા હોય દગ પીતા હોય ને તો આમાં. એ માતા નથી પીતા એ મૂર્ખો પીતો હોય છે. બરોબર. ભાઈ પટેલ સાચી વાત કે માં. અમે માતાઓ કદી જીવ વટલાઈ નથી હા મારી. અમે દેવે કદી જીવ વટલાઈ નથી. બરોબર. આર જેને જીવના વટલાયો એના જ ખોડીએ અમે માતાઓ બેસી આમાં. એના જ જીવના ટેરવે અમે માતાઓ બેસી આમાં. હસી શીખી કોઈ આયા નથી આમાં. પટેલ સાચું માં. એ ભાઈ કા દુનિયાનું ભણતર ઉપરથી કોઈ ભણી નથી આવતા બરોબર. શીખવું હોય આઈને જ પડે છે આમાં. તો આજ સુધી બગડેલા રહ્યા હોય આમાં. આજ સુધી ખરાબ રહ્યા હોય આમાં. અને જો મારા જેવી માતાનો પાલાવ મળ્યો હોય હા. પટેલ હું કહું છું આન સુધારવાનો તમારા મનમાં વિચાર આવ્યો હોય કે માં આટલાથી સુધરી જવું છે આમાં. અત્યાર સુધી ખાધું પીધું બધું કર્યું બરોબર. માતા સુધી માતાનો કુકડાય ચડાય બુકડાય ચડાયા આમાં. પણ મારા તારા શબ્દો સાંભળીને અમાર અત્યારથી સુધરી જવું છે પટેલ આમાં. તો હું મેરડી માતા કહું છું વાના જેવો શુભ દિવસ કોઈ ના હોય બરોબર. હવે કાંઈથી પાછા વળી જજો હા. આજુ તક છે દીકરા બરોબર. પટેલ આમાં. હારેલો હિંમત આપનારી માતા છું આમાં. મારેલો જીવતો કરનારી માતા છું પટેલ. બરોબર. હા ભાઈ આમાં. કા બગડેલા હોય તો સુધરજો મારી. આન તમારા ઘરની વાડી લીલી રાખવી હોય હા. આન તમારો પરિવાર સુખી રાખવો હોય આમાં. તો આખું ઘર પવિત્ર કરી લેજો ખરું. પટેલ હા. દેવના નામથી ખાતા હોય તો સુધરી જજો સાચી વાત. આન તમારા ભાવ માટે તમારા સ્વાદ માટે ખાતા પીતા હોય તો સુધરી જજો આવું ભૂષણી મેરડી માતા બોલું છું. આમાં. એ દુનિયા મને મેલી કહે છે જો હું મેલી હોય તો આવી સલાહ કોઈ આલું ભાઈ ના ભાઈ. એવું કેમ કમ ખો એમ આમાં. પણ ના તલવાર મેલી નથી હા. પટેલ આમાં. હું ફરી જાગી છું આમાં. એ ભાઈ હા. કા ફરી જાગી છું દુનિયાએ મેલી કઈ અબડાઈ નાખેલી આમાં. દુનિયાએ શેટી મેલેલી આમાં. અને એક સમય એવો હતો આમાં. કહું કામરૂ દેશની વિદ્યા છું પટેલ આમાં. કે મારા નામથી માણસ બીતેલા આમાં. કહો જો કદાચ મારા જેવી મછોણી મેળીનું નામ પડે હા. તો દુનિયા હોગવ સિટાઈ જઈને ઊભી રહે ખરું. કઈ જવા જેવું નથી આમાં. પટેલ હા. કે વડકશે તો કઈ રહેવાની દે હા, બરાબર. પટેલ પણ તમને નહીં વળગું હા. એ ભાઈ પણ સાચા હૃદયથી નમશો તો ના હોય લઈ આલું મારું કોમ છે આમાં. અને જો અભિમાનથી હા. અને અહંકારથી ઓગળી કરશો હા. પટેલ તો બેદારી તલવાર છું આમાં. જતા વાઢું વર્તા કાપુ એ મારો કોમ છે દીકરા આમાં. કે મેં માતાએ કીધું છે આમાં. ન્યાય કરવું તો ત્રાજવે તોલીને કરવું આમાં. અને જો કોઈ જગ્યાએ ન્યાય લેવા જઈ આમાં. તો આગળથી પહેવું ફસલા બાઈને લેકડું હા. અને આધાર કાર્ડમાંથી નોમના નિશાન લઈને નીકળી જનારી માતા છે. એટલે ન્યાય તો હરખો જ કરું છું હા, મારી. પટેલ હા. ભલે જે હોય દાનવ હોય કે માનવ હોય આમાં. પટેલ આવું બાપા. હા બાપા. રામ રામ બાપા. અસલ ધરતીનો ધણી. ખરું બા. હું ઓકડી ઉછારો નાખ હા બાપા. હું ઓકડી ઉછારો નાખશું હા બાપા. કે ભાઈ કે આ જગ્યાએ બેઠા કરનાર ખરું. હું અસલ જોગીઓની જમાત તો જોગીશું હા પટેલ બાપા. હું કાશીલાનું નાખશું ભાઈ ખરું બાપ. હું રાફડીઓ નાખશું દૂધના પ્યાલા પીનાર નાખશું ભાઈ ખરું બાપા. હે ખરું બાપા. હા નોકરીનો નિવેદ લેનાર નાખશું ભાઈ હું ચારે ઉપવાસ કરનારો નાખશું ભાઈ બાપ. ઉજળી સમાજમાં પૂજાવનાર ઉજળો દેવ છું સાચું બાપ. કળિયુગમાં દુનિયાના દેવ દુનિયાની માતાઓ દેખાય કે ના દેખાય ખરું. પણ આ જાગતા કાળા કળિયુગમાં દેખાવનાર નાખશું ભાઈ હા બાપા. કા અસલ લક્ષ્મણ નો અવતાર છું ખરું. અને યુગે યુગે અવતાર ધારી આ ધરતી પર આવનાર નાખશું હા બાપા. દરેક દીકરા દીકરીઓ મારા મણિધર મહારાજના દાદીરા રામ જેવા આયા છો તેવા આજ મારી પાસે બેઠા છો મારી ગાદી આગળ બેઠા છો હા બાપા. આન આયા છે એવા ખાલી નહીં કાઢું હા બાપા. આવું મારું મણિધર મહારાજ નું કેવું છે ખરું બાપા. હું વખાનો ભરેલો ને ઝેરનો ભરેલો નાખું હા મહારાજ. પટેલ બાપો.
કે એક વખમાં ઝેર રાખું છું ને એક વખમાં અમૃત રાખું છું. જો અમૃતની વખ ખોલું તો તમારી 72 પેઢીઓ તારું. ખરું. આ મારી ઝેર ભરેલી વખ ખોલા તમારી 72 પેઢીઓ બરબાદ કર્યા વગર રહેતો નથી. હું કાળો ચૂરો નાખું. ખરું બાપ. આ જગ્યા ઉપર આ ભોંકા ઉપર સમય વેળાએ વટા મારનાર નાખશું. હા બાપા. તો ભાઈ કાલે જ ઓટો મારીને ગયો છું. ખરું બાપ. હે? ખરું. જેણે જોયું એના માટે હા બાપા. કે પરિસરમાં પડનારો નાખશું. હા બાપા. ગંગા ઘાટે ઓ જ્ઞાન લઈ કાશી લઈ રબારીડ મળનારો. ખરું બાપા. હું નિમિત્તથી મળ્યો છું. હા બાપા. હું નોકરીથી મળ્યો છું. ખરું. મારું રહસ્ય આગુ પાછું નહીં થવા દો. હા બાપા. છુપાઈ દબાઈ નથી બેઠો. હા બાપ. સમયની વાટ જોવા બેઠો છું. ખરું બાપ. કા મારા ભરોસે બેઠા છો હા બાપા. તો દુનિયા કરી નંબરનો દાડા નહીં આવવા દો. ખરું. આવું પંચમુખી નાચ ખરું બાપા. આવું ધરતીનો ધણી માણસ બની નાખ ખરું બાપ. આવું ગોગો બોલું છું. હા બાપા. કા દુનિયા જેવા ભાવથી ગણે એવા ભાવથી મળનાર નાખતું હા ગઈ. બાપા. કા ફરતો નોટા મારતો હોય હા બાપ. દુનિયાની નજર પડે બાપો. કે બાપા તો મહારાજ શ્રી બે હાથ જોડીને નમી જાય તો આશીર્વાદ મળે દીકરા. હા બાપા. એ ભાઈ પણ નીકળતો હોય ને દુનિયા હોમી થાય હા બાપા. કે એરુસા મારી નાખો હા બાપા. અને ફૂફાડા કઈ રોમો ના પડું તો કાળુતરો નાગ મટી બાપા. જાય. આ કળયુગમાં જનાવરનો અવતાર બની બાપો. આ નોટા ફેરા કરનાર નાગ. ખરું બાપ. હું મારા શંકરના ગળાનો આરશું મારા વિષ્ણુની સંતરે સોયા છું દીકરા. હા બાપા. પટેલ અસલ જોગીઓની જમાતનો જોગી છું. હા બાપા. ભલે આજના દાડા આજના રવિવારના દાડા હા બાપા. જે ભક્તો આયા છે હા બાપા. જે દરેકની અલગ અલગ મનોકામના દરેકની અલગ અલગ ઈચ્છા હા બાપ. દરેકની અલગ અલગ બાપો. બાપો. ઉઠતા પોરની મેરડીના રોમ દરેકના જાજા રોમ એ રામ રામ બાપ. દરેકના કુળના દીવાન રોમ દરેકની આત્મા રોમ એ રામ રામ બાપ. દરેકની દેવી રોમ એ રામ રામ. દરેકના મા બાપના રોમ રામ રામ બાપ. જો આટલા બેઠા ના આટલા મણોનો આચો ભાવ હોય રોમ રોમ બોલે તો આજુબાજુ પડગો પડે. ખરું બાપ. હા બાપ. અવાજ પોકે અવાજ હા બાપ. કે કઈક સત્તો દરબાર બરોડો છે આવી દુનિયામાં ખબર પડે. મારા રોમ ના નામ સિવાય તમારી પામે મેરડી માતાએ કઈ લીધું નથી. ખરું બાપ. પટેલ હા બાપ. બેઠા હોય તો ખાલી બોલાવડાયા ખાલી રોમ નામ બોલાવડાયા. હા બાપ. આ રોમ રોમ બોલતા બોલતા તરસ લાગે તો પોણી મેક્યું છે. હા બાપ. પટેલ, હા બાપ. લાગે તો પ્રસાદી બને છે. ખરું. હે ભાઈ? ખરું બાપ. જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ કામ. જો પ્રસાદી નામ પડી ક્યાં બોલતા નહીં ગયા. હે? તબિયત ખાલી કરો ખાવાનું છે. પટેલ ભલે પટેલ એક સેવા કરવા બેઠી છું એવું ઘણું તો ઘણું છે. હા બાપ. ખરું. એ ભાઈ આમાં. કા કોઈની પાહ કદી મારા દીકરા એ મારા સેવક હોય હા. કે મેં મેરડી માતાએ કદી આશા નથી રાખી. હા બાપ. કદી કોઈની પાહ વસ્ત્રી પૂજ્ય અગરબત્તી નથી મંગાવી ભાઈ. આમાં. તમારા જબરા દુઃખ મટ્યા તો નમી જતા રહ્યા. આમાં. પટેલ મારા ગુણ ગોકા નાગો પટેલ પણ દુનિયા આજની એવી છે કે જે થાળીમાં ખાય એ થાળીમાં ફૂંકે. પટેલ વાહ. પણ જેનું ખાધું હોય ને પટેલ એનું ઋણ આ જીવન ના ભૂલાય. ખરું મારી. એ ચાહે કોઈ ઘરના સંબંધીનું હોય આમાં. સગાવાલાનું હોય કાકા કુટુંબનું ગમે ત્યાંનું હોય ખરું બાપ. કા જેનું ખાધું હોય એનો ગુણ કદી ના ભૂલાય. જેને મદદ કરી હોય એનો ગુણ કદી ના ભૂલાય. આમાં. આવું હું મેરડી માતા બોલું છું. આમાં. ભલે દરેક ઈચ્છા લઈને આયા છો. આમાં. કોમ વગર કોઈ આયા નથી. આમાં. પટેલ આમાં. કે કોઈ મળવાય નથી આયા પાછા. આમાં. ભાઈ આમાં. સાચું ખોટું? આમાં. તો સ્પેશિયલ મળવા આયા ખરા પણ માતા આમાં. કે મારા રવિવાર છે ખાલી તને મળવા આયા છીએ. એ ભાઈ ના આયા છી પણ એમાં કંઈક તો ઠુસીને આયા છી બાપીનું કોમ બાકી છે એટલે આવું છું. એ ભાઈ કાં તો કોઈ દુઃખનું પૂછવા આયા છે. આમાં. પટેલ
પણ જે ઈચ્છા લઈને આયા છો, આમાં. જે કોમ લઈને આયા છો, પણ મારા દરબારનું મેં માતાએ કદી કોનું ઉપલી ચડેલું પછી પડવા નથી દીધું. આમાં. રોતા આયા છો, રસ્તા કાઢીશ દીકરા. પટેલ ગમે એવા દુઃખ લઈને આયા છો, ગમે એવી વેડા લઈને આયા છો, આમાં. દેહમાં આઈને મને મેલડીના આગળની ટેકરીએ નમ્યા છો. આમાં. આજ તમારો સમય બદલીને ડાકો નારો દુખતા બરબાદની મેલડી માતા મૂકી. પટેલ કા દાડા પડી ગયેલા હોય, સમય ખાઈજેલો હોય, આમાં. પટેલ આમાં. પણ તમારા કર્મમાં ના હોય. આમાં. આન જો તમે હાચા હૃદયથી નમો, આમાં. આન મારા ભગવાનના ઘેર, મારા ભગવાનના ચોપડે તમારા ઘરનું દુઃખના દાડા લખેલા હોય. પટેલ આમાં. એ આન જો હાચા હૃદયથી નમો, આન હાચા હૃદયથી કગરો, આમાં. આન મારા રોમના ચોપડે જીન લાલ લીટી મારી તમારા હારા ધહકાના બધું તૂટતા બરબાદ થઈ ગયું. કા જેને જેને અનુભવ કર્યો એને ખબર છે. આમાં. જેને જેને મારી પા દુઃખ પટાડ્યા, જેને મારી પા કોમ કરાવડાયા, એના મારા પાકા અનુભવ છે દીકરા. કે જેવા મેં મેરડી મતાએ કોમ કર્યા છે. પટેલ આમાં. મેં તો મોટો દુઃખ મટાડ્યો છે. પટેલ અને નાનો દુઃખ મટાડ્યો છે. આમાં. મોણો હેતરો હાચરો મેલો હેતરો હાજર્યો છે. એ પટેલ આમાં. કે બે કદાચ દૂધ કાઢતો હોય ને પગ ઊંચો કરે ને એને ઈ બોલતા વખત તો મેં પગ વધુ આપ્યો. આમાં. એ ભાઈ એટલે કોમ તો બધાય કર્યા છે. બધા કર્યા મારે. એ ભાઈ કે હું મારું મેરડી માતાનું કેવું છે. આમાં. પટેલ આમાં. માણસ દુખી હોય ને અરજી કરી હોય તો દોડી પોગું છું. આમાં. અને કોઈ જનાવર બીમારી હોય ને જનાવર આડા પાસે પડી હોય ને અને મોડા ખાલી ઘેર બેઠા બેઠા યાદ કરે તો જનાવર ને ઊભું કરું છું. એ ભાઈ અબોલ જીવને ઊભું કરનાર માતા છું. આમાં. ચાલ, કે જીવ દયા મારા માટે સર્વ એક સમાન છે. આમાં. પટેલ હા. કે મારા માટે કોઈ બી જીવ જંતુ પશુ પક્ષી કાળા માથાના મરવી દરેક જીવ એક છે, ખાલી શરીર અલગ છે. આમાં. પટેલ આત્મા એક ને એક છે. આમાં. મારા છે ખાલી શરીર, આત્મા મરતી નથી. આમાં. પટેલ તો મારા માટે દરેક એક સમાન છે. આમાં. આવું ઉગતા બરબાદની મેરડી બોલું છું. આમાં. તો તમે જે પ્રેમ ભાવથી આયા છો, આમાં. સાચો રીત લઈને આયા પણ ઓળખ કરજો. આમાં. પટેલ આગા પાછા દબાઈ પટેલ આમાં. અને કોકની વાત સાંભળી પણ મારા પ્રત્યે શ્રદ્ધા, મારા પ્રત્યેની શ્રદ્ધા, મારા પ્રત્યેનો વિશ્વાસ ઓછો કરતા નહીં. આમાં. આ બેહીને અનુભવ કરજો. આયો. પટેલ આમાં. કે માતાના શબ્દો મૂછ. પટેલ એકવાર નહીં 10 વાર ચકાસજો. આયો. એ આગળ જજો ને પાછળ જજો, આખું મંદિર જોજો. આમાં. કોઈ જગ્યાએ લખેલું નથી દાન આપો એમ. આમાં. એ ભાઈ પટેલ મારું કહેવત મારી. હું કહું છું આમાં. 17 વાર બીજાને પૂછજો કે તમે કેટલી વાર આયા છો, આમાં. તમારી પાસે કઈ લીધું. આમાં. આવું એના પહેલી વાર આયા 10 વાર પૂછજો. મારી. અનુભવ કરજો. આવું મેરડી માતા કહું છું. આમાં. હે કા એક બાજુ રોમ બેહાડે ને એક બાજુ શંકર બેહાડ્યો છે. આમાં. પટેલ મેં મેરડી માતાએ મારા ઉમરે નારાયણ હાજર કર્યો છે ભાઈ. આમાં. હે બરોબર. આ જગ્યા ઉપર આ ભૂમકા ઉપર પુણ્ય પોચોગરીની પુણ્ય પાર વધી છે. આમાં. કા કદી ચોપડા બનાયા નથી. આમાં. કા બંડોર ભેગું કરવા માટે, દાળ ચોખા ભેગા કરવા માટે કોઈને બૂમ પાડી નથી કીધું. આમાં. પટેલ હા. કા આટલું લાવજો. હા. પટેલ મોગવા તો તમે આયા છો મારી પાક માં આયો. દુઃખ લઈ લે ને સુખ હાલ. બરોબર. આવું સુખ મોગવા તો તમે આયા છો. જીવનમાં. આ હું તમારી પાસે શ્રીફળ અગરબત્તી 11 રૂપિયા કે 51 રૂપિયા મોગું હા. તો તમારા મને મારા ફરક કયો પટેલ. બરોબર. તો હું ખાલી તમારા ભાવની ભૂખી માતા છું ભાઈ. આમાં. હું ખાલી તમારા ભાવની ભૂખી માતા છું. આમાં. અને બીજા નંબર પર ભૂખી છું તો મારા રોમના નોમની ભૂખી માતા છું. આમાં. લો તો રોમ નોમ લેજો પટેલ. આયા છો 5 મિનિટ 25 મિનિટ કલાક 2 કલાક 5 કલાક પલોઠી વાળી બેઠા છો આમાં. તો એનું પરમોણ મારો રોમ રાખશે. આમાં. હું મેલની માતા રાખીશ પટેલ. આમાં. આયાનું પરમોણ કદી વ્યર્થ નહીં જવા દઉં. આમાં. આવું મારું મેરડી માતાનું કહેવું છે. આમાં. જે સુખ દુઃખ લઈને આયા છો આમાં. પટેલ, યાર જો મારી વાત સાંભળો ને તમારા સુખ દુઃખ પગની પોણીએ ના દબાવું તૂટતા બરબાદ થઈ જાય. તો હોગલ સીટે બેઠા હોય તો ભલે, આમાં. કા ઘેર બેઠા બેઠા આધુનિક યુગ છે. પહેલા વાત કરી વચ્ચે કે આધુનિક યુગ ચાલી રહ્યો છે. આમાં. પટેલ
અત્યારે આ વિડિયો ઉતારી મને માતાનો ઓનલાઈન કરી દીજો આમાં. હે ભાઈ તો મોણા ઘેર બેઠા બેઠા જોવો ને પાછા મોબાઈલમાં જોઈને મોનતા રાખે હે ભાઈ કા ઘેર બેઠા બેઠા એ મોબાઈલ દ્વારા જોતા હોય આમારે. આ જો આજી શ્રદ્ધા હોય પટેલ આમાં. મોબાઈલ ની અંદર ચીકણી નીકળું માં. હે ભાઈ પણ જો અહીંથી જોડા પહેર્યા વગર નીકળીને તમારી મારે ના આવું તો ઉગતા બરબાદ નહીં મેળવી કે હાચા હૃદયથી યાદ તો કરજો પટેલ કા દુઃખના દાડા હોય દુઃખનો સમય હોય આ રાતના 12 વાગે જો યાદ કરજો પટેલ આમાં. ગમે એ વેળાએ ગમે એવા સમયે આમાં. કા દુનિયાના ગમે એવા ખૂણે યાદ કરજો આમાં. જો મારો ગુટિયો બોકડો એક બાજુ સાઈડમાં મેલીશ આમાં. આન ઘોડે પલોણ નાખીને આવું તો ઉગતા બરબાદ એ રામ. કા પ્રસાદ તૈયાર થઈ ગયો સગો ભાઈ તો લાવો તો બે ત્રણ ગાડી રોડ પર છે. આજનો પ્રસાદ ગ્રુપ તરફથી એટલે મંદિર તરફથી આમાં. હા ભાઈ આમારે. તો દરેકે આ પ્રસાદમાં તો દરેકના દુઃખ ત્યાં સુધી આમાં. જેને આચાર હૃદય પ્રસાદ ગણીને ખાધો ને આમાં. પ્રસાદનો મૂળ કોઈ સમજો ખરા પ્રસાદનું મોટા મોટું મૂળ પટેલ પ્રસાદના 3 અક્ષર છે પ્ર સ દ છેલ્લે દ છે કે આમાં. હે ભાઈ આમાં. પ એટલે પ્રભુ હા. સ એટલે સાક્ષાત હા. હે પટેલ મારે. અને ગમે એવો પ્રસાદ ખાવાથી તમારી અંદર ગમે એવો દાનવ છૂટો હોય ને તો દોટ મારી નીકળી બ એટલે પ્રભુ અને સ એટલે સાક્ષાત મતલબ પ્રભુ સાક્ષાત પ્રસાદ ની અંદર બિરાજમાન છે આમાં. આવું એ શબ્દ બોલે છે ઘરમાં. હા? પટેલ માં. એટલે પ્રસાદ ગ્રહણ કરજો મારી ના નથી માં. એક વાર નહીં 3 વાર લેજો બરોબર. પણ આ અનાજ કહેવાય આમાં. અનાજની કિંમત કરજો માં. અને પ્રસાદ બગાડ ના થાય પ્રસાદનું બગાડ ના થાય એટલું ધ્યાન રાખજો પટેલ બરોબર. એક વાર નહીં 3 વાર ખાજો પેટ ભરીને ખાજો પટેલ માં. એટલે માતાએ નહીં કહું છું હો. તો બગાડ કરતા નહીં આવું મેળી માતા કરજો. અન્નનું અનાદર ક્યારેય કરાય નહીં. નહીં પટેલ માં. ઘણી વાર મેં મેળી માતાએ કીધું છે આમાં. કે ઘેર હોના ચોદી પડ્યા હોય આમાં. કે ભાઈ સોનાના બિસ્કિટ પડ્યા હોય ચોદીના બિસ્કિટ પડ્યા હોય આમાં. આ રૂપિયાનો બંડોલ પડ્યો હોય હા. અને ભૂખ લાગી હોય તો ખવાય કરું ના. મોટું ખવાય ઓનાનું બિસ્કિટ ખાઈ શકાય ઓનાનું બિસ્કિટ ખાઈ શકાય ના. સાવ કે પૈસાનું બંડલ ખાઈ શકાય ના ખવાય. ના. પણ એના માફતે આવવું પડે અનાજ આમાં. અને અનાજ જ પેટ ભરે રૂપિયા પેટ ભરતા નથી નથી. એટલે અનાજની કિંમત કરજો પટેલ બરોબર. હજુવાનો સમય બાકી છે પેલા જ બોલી વાંચતા હજુવાનો સમય એવો આવશે આમાં. તો જેમ આજ મોનું ચોદી ખરીદો છો ને આમાં. એનો મૂળ આજવાનો મૂળ એટલો જ થશે પટેલ. બરોબર. ભાઈ, આમાં. ભલે રોમ મારો વાત. કઈક ને તો મારું પ્રવચન મારે બહાર જતું હશે ઘરમાંની. તો હું આ બોલીને આમાં. પટેલ માં. કે જે હાચા હશે હા. જેને મારા પ્રત્યે લગ્ની હશે આમાં. અને જેને મને માતાને ઓળખી હશે આમાં. એને એક એક શબ્દ મારો સાંભળ્યો હશે આમાં. પટેલ અને શબ્દ સાંભળો તો જ એનો અર્થ સમજાય ઘરમાં. એ ભાઈ શબ્દ સાંભળો તો જ એનો અર્થ સમજાય બાકી એનું કઈ મૂળ ખબર પડે નહીં તો દરેકને હું મેલડી માતા એ જ કહું છું કે તમારા માટે આ 2 કલાક પ્રવચન કરવાનું કારણ શું દીકરા કે 2 કલાક પ્રવચન કરું તમારી અંદર થોડો બદલાવ આવે આમાં. પટેલ કે ખરાબ બન્યા હોય તો સુધરી જો જો ખરાબ થઈને ભક્તિ કરશો તેની કૃપા ક્યારેય નહીં મળે વ્યસન કરીને ભક્તિ કરશો તેની કૃપા ક્યારેય નહીં મળે ઘરમાં. જો ખરાબ બોલતા હશો તમારા મુખથી ગાળો બોલતા હશો અશબ્દ બોલતા હશો એ દેવની કૃપા ક્યારેય મળશે નહીં પટેલ તો જેટલું બને જેટલું કરાય એટલું મહેનત નું જ થવાય કોકનું ખવાય નહીં આવું મોરડી માતા બોલું છું પટેલ તો ઘરમાં નિયમો એવા પાડજો કે તમારા દેવને ગમે તમારા વડીલોને ગમે પટેલ દેવનું આદર કરો છો ને
એવી રીતના વડીલોનું પણ આદર કરજો. જેમ કે હતા તાણે તમે આયા. કે ભાઈ ઘરમાં દાદા બેઠા હોય તો એમના આશીર્વાદ લેવા તમારી ફરજ છે. ઘરમાં બાપુજી બેઠા હોય તો એમના આશીર્વાદ લેવા તમારી ફરજ છે. ઘરમાં બા બેઠા હોય તો આશીર્વાદ, માં બેઠી હોય તો આશીર્વાદ. જેમ કે એમના થકી તમે આ ધરતી પર અવતાર લીધો છે. એ ના હો તો આ ધરતી પર તમે ના હો તો તમારો જન્મ ના થયો ભાઈ. તો તમે એમના પહેલા તો કોના ઋણી છો? મા બાપના પેલા મોટા ઋણી. ઓ ભાઈ, પહેલા તમારા મા બાપના ઋણી, બીજા નંબર પર તમારા પૂર્વજોના ઋણી. તમારા પૂર્વજોએ વંશનો એનો આગળ વધારે તમારો જન્મ થયો. અને ત્રીજા નંબર પર કુળદેવીના ઋણી. ઓ ભાઈ, આ 3 દેવનું ઋણ માથે કે નહીં રખાય નહીં. પહેલા તો મા બાપની સેવા કરાય પટેલ. બીજા નંબર પર પિતૃ જે તે બન્યા હોય એ પિતૃની સેવા કરાય, એમના નામ પર દાન પુણ્ય કરાય, એમને મોક્ષ મળે એવી પ્રભુને પ્રાર્થના કરાય રોજ સવારે ઉઠીને, અને એમના નામ પર ભક્તિ કરાય. ત્રીજા નંબર પર કુળદેવીનો દીવો કરાય અને કુળદેવીના આશીર્વાદ મંગાય, અને પછી દુનિયાના દેવના નમાય. આવું ઉગતા બરબાસી મેળી માતા. આ 3 દેવના તમે મોટા ઋણી છો. પટેલ બાવા નથી ઉતરી જતો પાછો. એને એ જ છે દીકરા. કદી ઉતર્યો નથી, ઉતારો નહીં. જો તમને ડર હોય તો મારે એકવાર દુનિયા ચોટશે, તમારું શું થશે પટેલ? તો દુનિયા તમને નથી ચોટવાની, મને ચોટવાની છે. તો આગળની કાર્યવાહી મારે જ કરવાની. બધા તમને જોઈ નથી આયા પટેલ. તો ભાઈ મને જોઈને માતાને જોઈને આયા. આમાંથી કોકને અચાનક તકલીફ થાય તો જવાબદારી તમારી નથી, જવાબદારી મારી મેલડીની છે. મારા વિશ્વાસ આયા છે, તમારા વિશ્વાસ નથી આયા, એટલે સાચવવાની જવાબદારી મારી છે પટેલ. તમને ગળું ઉકાઈને તમારા હામી પોણીનો પેલો ભરીને આલો આવું એની માતા. તો તમારી આથી ભક્તિ હોય અને તમે દેવ વગર ના રહેતા હોય અને મામા કેતા મોઢું ના હુકાતું હોય ને પટેલ, તો તમને કોટો વાગન દુખાવો મારા જેવી માતાને થાય. તકલીફ તમને થાય અને દર્દ દેવને થાય, એના હાથી ભક્તિ કહેવાય. ઘણું બધું શીખવાડ્યું છે. ખાલી દેવને પકડી ના રહેતા, એના પાછળ દોડજો, એના નિયમો ઓળખજો. હું કહું છું, અને એની રેણી કણી મર્યાદા શું કે ભાઈ એને જાળવજો. ઘરમાં કોઈ બેન દીકરી હોય પટેલ તો ઘરમાં એનું ધર્મ સાચવવું, એના ધર્મના નિયમો પર હેઠવું દીકરીઓની ફરજ છે. તો ઘરમાં કોઈ વડીલ મોણા બેઠું હોય તો ઊંચા અવાજથી દેવ હમું ના બોલવું, કોઈ વડીલ મોણા હમું તમારાથી મોટું એના હમું ના બોલવું, એ તમારી ફરજ છે પટેલ. તો તમે આજ હારા બન્યા છો, દુનિયા તમને ખરાબ કહેશે, પણ તમે એના જેવા થશો તો મેળ નહીં પડે. કહેવાય છે કૂતરું બક્ષું ભરી જાય, કૂતરો આપણે ના ભરાય. ભાઈ તો દુનિયા જેવું બોલે એવું સાંભળી લેવાય. કેટલા આપ મેળે સુધરશે ભાઈ. ઓ મેરડી માતા બોલું તો દુનિયા તમારા માટે વિરોધી હોય, તમારા માટે ખોટી વાત કરતી હોય, તમારી ખોટી ચર્ચા કરતી હોય, તમારી ખોટી નિંદા કરતી હોય, તો સાંભળી લેજો ને કરવા દેજો પટેલ. નિંદા એટલે શું છે તમને ખબર છે? પાપનો પ્રવાસ. નિંદા ના થાય તમારું પાપ ના ધોવાય. આ સત્ય વાત છે દીકરા. જો તમે ભક્તિના માર્ગે ચડ્યા છો, તમે સાચા બન્યા છો, તમારા વધારે દુશ્મનો ઉત્પન્ન થયા છે ને, આપણી દેવીએ જ કર્યા છે. કેમ કે આપણા દેવને શું હોય કે મારા દીકરાનું જલ્દી પાપ ધોવાઈ જાય તો કઈક એને સારું કરવું. ભાઈ એટલે તમારા દેવની પણ આજ ઈચ્છા હોય. નોર્મલ વાત સાંભળવી નહીં, આ સત્ય વાત કહું છું. આ નોર્મલ વાત નથી. કોક તમારી ખોટી વાત કરે તો તમે શું કોઈ પાપ જ નહીં કરી હોય? મારા દીકરાએ કોઈ પાપ નહીં કરી હોય? ભાઈ દરેકે કરી હોય. ભાઈ દરેકે ભાઈ તારીખ મનુષ્ય માત્ર ભૂલ પાત્ર. ભૂલ માણસથી થાય, જોરથી થાય નહીં, ગાય ભેંસથી થાય નહીં, મગરથી થાય કદી થાય નહીં પટેલ. તો તમારી કોક નિંદા કરતો હોય, તમારી કોક ખોટી વાત કરતું હોય તો ભગવાનનો આભાર માનજો, તમારી કુળદેવીનો આભાર માનજો પટેલ. તમારું પાપ ધોવાઈ રહ્યું છે. સમજો કે તમારી વાત વધારે થાય છે પટેલ. ગુસ્સો ક્યારેય ના કરવો, હસતા રહેવાનું પટેલ. ભાઈ
અને મનમાં કોઈના માટે ખોટું વિચારવાનું નહીં. આપણે દુનિયા આપણા માટે ખોટું વિચાર આપણે વાપરવાનું. આપણે ખોટું ના વિચારવાનું પટેલ. તો જ દેવના મનમાં માતાને ગમો છો. બાકી તમે કોકનું મનમાં ઝેર ભરી લઈને પડો તો મારા વાલાની દુનિયાની માતા નહીં વાલાની, તમારી માં નહીં વાલાની. પણ દુનિયા જેવા ગણા ગોડા ગણા ગેલા ગણા ખારા ગણા ગણવા દેજો. તમારી માનું થવાનું છે, તમારી કુળદેવીનું થવાનું છે. અંતે રોમ ના મળવાનું છે, દુનિયા મળવાનું નથી પટેલ. દુનિયા તરછોડે તો તરછોડવા દેજો, દુનિયા એકલા પડે તો પડવા દેજો. જરૂર તમારા આત્મા દુનિયાની નથી પડવાની પટેલ. અને હું માતા ઘણી વાર બોલું છું, મામા મોહાળી કાકા કુટુંબ બધું સાથ જોડજે ને. અને જો મારા જેવી માતા તમારા અમે લમણો વાળો તો દુનિયા આપ મેળે આવે. આજ મારા દીકરાને તમે દાખલો જુઓ, કોઈ બી ની વસ્તુની જરૂર હોય પટેલ તો તમે ખબર ના હોય તો હોમે દોડી ના આવો છો. ભાઈ પ્રસંગ હોય તો હોમેથી દોડી ના આવો. ભલે આજુબાજુ વાળા નથી આવતા પણ તમને મેં મેળવીએ ભેડા કર્યા છે, તમને જ બોલાવું છું. ભાઈ જો દેવનો સંબંધ રાખ્યો છે અને દુનિયાનો સંબંધ ત્યાગી દીધો છે તો દેવનો સંબંધ રાખેલો કદી એડે નહીં જાય. અને દેવ લોકોમાંથી જો સોડે શણગાર સજી આજ તમારો અવસર માનવા ના આવું તો ઉગતા બરબાદ ને અવસર મનુષ્યના આધારે નથી મળાતો. અવસર માણવો હોય તો દેવના આધારે માણાય દીકરા. આવું ઉગતા બરબાદ ની મેળડી માતા. તો દુનિયાનું ગમે તેવું કદાચ વેરજણ હોય, ગમે એવા ખરાબ હોય દીકરા, તમારા માટે દુનિયા ભલે રહી પણ તમે હારા બનો, તમે સાચા રસ્તે હેડો અને સત્ય બનો અને કુળદેવીની ભક્તિનો કોઈ બી પ્રસંગ આદરો તો પેલા દેવને આમંત્રણ આલો અને પછી શુભ પ્રસંગની શરૂઆત કરો. જે ઓળખાય એના માટે હું મેળવી છું ભાઈ. જે ઓળખે એના માતા માતા છું, જે મોને એના માતા માસુ, જે ભજે એના માતા ભગવાન થઈ ઉતરી આવનાર માતા છું. દુનિયાની કહેવત છે પટેલ કે મગર, મકોડો અને મેલડી આ ત્રણ જેના જાણે ને કદી મેલતા નથી. પંચમતી ના મકોડો પકડે એના પંચમતી ના મેલડી પકડે એના પંચમતી કદી છોડતી નથી. પટેલ ખાટું મોરું કે મીઠું કદી સાખ્યું નથી પટેલ. હું કહું છું મેં માતાએ તમારા હવે અમે નામી નજર રાખીએ છીએ, તમને કદી જોયા નથી પટેલ પણ મને વિશ્વાસ તમે મને નમશો અને મારા સાનિધ્યમાં આવશો તો અવશ્ય સુધરશો, અવશ્ય તમારો ખોટો માર્ગ ત્યાગી દેશો પટેલ. આવું મેરડી માતા બોલું છું. પણ પટેલ તમને કદી મેં માતાએ ઉત્મિતનો ભદભાવ કદી મારા સાનિધ્યમાં રાખ્યો નથી. મારી પાસે જબરા આયા તો આશીર્વાદ આયા છે, નોના આયા તો આશીર્વાદ આયા છે, આગા પાછા કોઈને કર્યા નથી પટેલ. તાળીઓની ગડગડાટથી કોઈને વધારે ઉપર લીધા નથી પટેલ. મારા માટે દુખિયા મોણા તમે બનીને આયા છો પટેલ. તો તમારા માટે માથે બેઠી છું. ઉગતા બરબાદની મેરડી માતા. દુઃખના દાડા અને દુઃખના સમુદ્ર ખાલી કરીને બેઠી છું, સુખના સમુદ્ર ભરીને બેઠી છું. દુઃખ મેળવજો ને સુખ લેજો પણ લઈ જી શકો એવા બનજો. આવું મેરડી માતા ભલે રહો. જગમગ દીવડાની મેલડી માની આરતી. ઓ કુળદેવી મા
લાખ લાખ દીવડાની ગોગાજીની આરતી ચૌદ ભુવન મારે ગાજતો ઓ ઢોલ નગારા ઝીણી ઝાલરો રે વાગતા ઓ જય જયકારો માનો થાય રે જય જયકારો માનો થાય રે મેલડી માની લક્ષ્મી માતાની પરચાદારી મારા ગોગાજીની આરતી મેલડી માની લક્ષ્મી માતાની પરચાદારી મારા ગોગાજીની આરતી ઓ ઉગતા પરની મેલડીની ઉતારું હે તે આરતી ઓ મસોણી મેલડીને ગોગાજીની આરતી ઓ ઘરવાળામાં તમારા મંદિરિયા હો જીરે તમારા મંદિરિયા હો જીરે જયંતી ભાઈના કવિતા બાના જીતેન્દ્ર મહારાજ ઉતારે માતાની આરતી ઓ લાખ લાખ દીવડાની ગોગાજીની આરતી ઓ માજી પરિવાર ઉતારે માતાની આરતી આગરવાડા ગામમાં ઉતરે માતાની આરતી મહીસાગર કાંઠે માનું ધામ રે મહીસાગર કાંઠે માનું